સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે કમ્પ્યુટર સોફ્ટવેર વિશે માહિતી લઈશું. કમ્પ્યુટર સોફ્ટવેર એ બે શબ્દનો મેળ છે, કમ્પ્યુટર અને સોફ્ટવેર. સૌપ્રથમ આપણે કમ્પ્યુટર વિશે ચર્ચા કરીશું, ત્યારબાદ સોફ્ટવેર વિશે ચર્ચા કરીશું, ત્યારબાદ કમ્પ્યુટર સોફ્ટવેર અને કમ્પ્યુટર સોફ્ટવેર ફિલ્ડમાં લેટેસ્ટ એટલે કે ઇમર્જિંગ ટ્રેન્ડ વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ કમ્પ્યુટર સોફ્ટવેર સંબંધિત વેરિયસ ઇસ્યુઝ વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ કમ્પ્યુટર. વોટ ડુ મીન બાય કમ્પ્યુટર? Computer means a programmable machine which works as per the instructions given. સામાન્ય રીતે આપણે કમ્પ્યુટરને વ્યાખ્યાયિત કરીએ છીએ કે જેમાં કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર વિશે ચર્ચા કરીએ છીએ. આપણે જોયું એ પ્રમાણે કમ્પ્યુટર એ હાર્ડવેર અને સોફ્ટવેરનો સમૂહ છે કે જેમાં હાર્ડવેર પાર્ટ જેવું કે કીબોર્ડ, માઉસ, સ્કેનર, સ્પીકર, પ્લોટર વગેરે દ્વારા આપણે ડેટાની એન્ટ્રી કરીએ છીએ કે જેને આપણે ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે કમ્પ્યુટર સોફ્ટવેર એટલે કે સેટ ઓફ પ્રોગ્રામ કે જેના થકી કમ્પ્યુટર હાર્ડવેર ફંક્શન કરે છે, જોબ કરે છે. એટલા માટે જ આપણે કમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરના સેટ તરીકે જાણીએ છીએ. કમ્પ્યુટર સોફ્ટવેર વિશે ચર્ચા કરીએ તે પહેલાં કમ્પ્યુટરના પ્રકાર વિશે જાણી લઈએ. કમ્પ્યુટરને સામાન્ય રીતે 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે: માઇક્રો કમ્પ્યુટર્સ, મિડ રેન્જ કમ્પ્યુટર્સ તેમજ મેઇન ફ્રેમ કમ્પ્યુટર્સ. હવે દરેક કમ્પ્યુટરને આપણે વિગતવાર ચર્ચા કરીશું. માઇક્રો કમ્પ્યુટર એટલે એવા કમ્પ્યુટર જેમ કે લેપટોપ, નોટબુક, પામટોપ, પીસી, સ્માર્ટફોન્સ, ડિસ્કફોન એક્સેટ્રા કે જે આપણે આપણા ડે ટુ ડે લાઈફમાં તેનો યુઝ કરીએ છીએ. બીજો પ્રકાર કમ્પ્યુટરનો મિડ-રેન્જ કમ્પ્યુટર છે કે જે સામાન્ય રીતે સર્વર તરીકે વર્ક કરે છે. દાખલા તરીકે કમ્પ્યુટર લેબમાં એક મેઇન કમ્પ્યુટર હોય છે કે જેના થકી બીજા 10, 15, 20, 25, 30 કમ્પ્યુટર કનેક્ટેડ હોય છે. ત્યારે જ્યારે એ મેઇન કમ્પ્યુટર બીજા બધા કમ્પ્યુટર સાથે કનેક્ટેડ હોય છે ત્યારે એ કમ્પ્યુટર સર્વર તરીકે કામ કરે છે કે જેની કેપેસિટી, સ્ટોરેજ કેપેસિટી વધુ હોય છે તેમજ એની પ્રોસેસિંગ કેપેસિટી પણ વધુ હોય છે. ત્યારબાદ ત્રીજા પ્રકારના કમ્પ્યુટરને આપણે મેઇન ફ્રેમ કમ્પ્યુટર કહીએ છીએ. સામાન્ય રીતે તે કમ્પ્યુટર સર્વર ઓફ ધ સર્વર તરીકે ઓળખાય છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ભારતનું મેઇન ફ્રેમ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર છે કે જે મિલિયન્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ પર સેકન્ડ કેરી આઉટ કરે છે. ઇન અ સેકન્ડ મિલિયન્સ ઓફ thousands of transactions are carried out by the server which is known as the supercomputer. ભારતનું સુપર કમ્પ્યુટર છે પરમ
અને તેના અલગ અલગ વર્ઝન્સ પ્રાપ્ય છે. હવે કમ્પ્યુટર વિશેની પ્રાથમિક માહિતી લીધા પછી આપણે સોફ્ટવેર વિશે ચર્ચા કરીશું. સોફ્ટવેર એ કંઈ નહીં પણ અ સેટ ઓફ પ્રોગ્રામ છે. અ સેટ ઓફ પ્રોગ્રામ વિચ કન્સિસ્ટ ઓફ નંબર ઓફ પ્રોગ્રામ્સ. સામાન્ય રીતે આપણે પ્રોગ્રામને ડિફાઇન કરીએ તો તેને આપણે આ શબ્દોમાં ડિફાઇન કરી શકીએ. પ્રોગ્રામ મીન્સ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ વિચ એન્કમ્પેસીસ ઇન્સ્ટ્રક્શન્સ, ડેટા સ્ટ્રક્ચર એન્ડ ડોક્યુમેન્ટેશન. વધુમાં આપણે આગળ જોઈએ સોફ્ટવેરના પ્રકાર. સામાન્ય રીતે સોફ્ટવેરના બે પ્રકાર છે, એપ્લિકેશન સોફ્ટવેર અને સિસ્ટમ સોફ્ટવેર. હવે એપ્લિકેશન સોફ્ટવેર કોને કહેવાય અને સિસ્ટમ સોફ્ટવેર કોને કહેવાય તે અંગે વિગતવાર ચર્ચા કરીશું. એપ્લિકેશન સોફ્ટવેર એટલે એવા સોફ્ટવેર કે જેની એપ્લિકેશન આઈધર જનરલ હોય અથવા સ્પેસિફિક હોય. દાખલા તરીકે કેટલાક સોફ્ટવેર હોય છે જેમ કે ઓફિસ સૂટ, કે જેની અંદર આપણે સામાન્ય રીતે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એક્સેસ, જેને આપણે ડેટાબેઝ કહીએ છીએ, અને આ પ્રકારના ઘણા સોફ્ટવેર હોય છે જેને આપણે એપ્લિકેશન સોફ્ટવેર તરીકે જાણીએ છીએ. જ્યારે સિસ્ટમ સોફ્ટવેર એટલે એવા સોફ્ટવેર કે જે સિસ્ટમ ડેવલપ કરવા માટે તેમજ સિસ્ટમને મેનેજ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે સોફ્ટવેરના ટાઈપ્સને વિગતવાર ચર્ચા કરીશું. એપ્લિકેશન સોફ્ટવેર એટલે એવા સોફ્ટવેર કે જે ઇઝી ટુ યુઝ પ્રોગ્રામ્સ છે, કે જે ડિઝાઇન કરવામાં આવે છે ટુ પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક. અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એક્સેસ, આઉટલુક આ બધા સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેર્સ તરીકે જાણીતા છે. સિસ્ટમ સોફ્ટવેર એટલે કે પ્રોગ્રામ્સ that support the execution and development of other programs. સિસ્ટમ સોફ્ટવેર એ નવા સોફ્ટવેર બનાવવામાં તેમજ નવા સોફ્ટવેરને એક્ઝિક્યુટ કરવામાં સપોર્ટ કરે છે. વધુમાં આગળ જોતા એપ્લિકેશન સોફ્ટવેરને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે, એપ્લિકેશન જનરલ સોફ્ટવેર અને એપ્લિકેશન સ્પેસિફિક સોફ્ટવેર. એપ્લિકેશન જનરલ સોફ્ટવેર એટલે એવા સોફ્ટવેર કે જેની પર્પઝ બહુ જ બેઝિક છે, બહુ જ પાયાની પર્પઝ સર્વ કરવા માટે આ પ્રકારના સોફ્ટવેર યુઝ કરવામાં આવે છે. જ્યારે એપ્લિકેશન સ્પેસિફિક સોફ્ટવેર્સ આર ધોઝ સોફ્ટવેર્સ હુઝ એપ્લિકેશન્સ ઇઝ વેરી સ્પેસિફિક. આપણે એપ્લિકેશન સોફ્ટવેર્સને ડિટેલમાં જોઈશું. એપ્લિકેશન જનરલ સોફ્ટવેર્સ આર ધોઝ પ્રોગ્રામ્સ that perform common information processing jobs for end users. દાખલા તરીકે વર્ડ પ્રોસેસિંગ, સ્પ્રેડશીટ, પાવર પોઈન્ટ, એક્સેસ, આઉટલુક, ઈમેલ, ઇન્સ્ટન્ટ મેસેજ, એક્સેટ્રા. એપ્લિકેશન જનરલ સોફ્ટવેર્સ આર ઓલ્સો known as productivity packages which helps to improve the productivity of the user. હવે એપ્લિકેશન જનરલ સોફ્ટવેર્સને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓફિસ સૂટ્સ is nothing but a set of or bundle of various application programs. For example, word processing, electronic spreadsheets, presentation graphics. આ બધા
સોફ્ટવેરને આપણે ઓફિસ સ્યુટના વેરિયસ એપ્લિકેશન્સ કહીશું. હવે વર્ડ પ્રોસેસિંગમાં કયા પ્રકારના ફંક્શન્સ હોય છે, ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ્સમાં કયા પ્રકારના ફંક્શન હોય છે, અને પ્રેઝન્ટેશન કે જેને આપણે ગ્રાફિક્સ કહીએ છીએ એમાં કયા પ્રકારના ફંક્શન્સ હોય છે તે આપણે વિગતવાર જોઈશું. વર્ડ પ્રોસેસિંગમાં સામાન્ય રીતે આપણે જાણીએ છીએ પ્રમાણે વર્ડ ડોક્યુમેન્ટ ક્રિએશન, મેકિંગ એડિશન, મેકિંગ એડિટિંગ, મેકિંગ કોપી પેસ્ટ, રિવાઇઝિંગ ધ ડ્રાફ્ટ, પ્રિન્ટિંગ ધ ડોક્યુમેન્ટ વગેરે વગેરે પ્રકારના કાર્ય આપણે વર્ડ પ્રોસેસિંગમાં કરીએ છીએ. તદુપરાંત આપણે રાઇટિંગ મેમોઝ, રાઇટિંગ રિપોર્ટ્સ, મેકિંગ કોરસ્પોન્ડન્સ, રાઇટિંગ મિનિટ્સ ઓફ ધ મીટિંગ્સ વગેરે આપણે વર્ડ પ્રોસેસિંગ એપ્લિકેશનની મદદથી આપણે કરીએ છીએ. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ. ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ એ સેટ ઓફ રોઝ અને કોલમ છે કે જેમાં ડેટા એન્ટ્રી કર્યા બાદ આપણી જરૂરિયાતને આધીન આપણે અલગ અલગ પ્રકારના ફંક્શન્સ અને ફોર્મ્યુલાઝ રન કરી શકીએ છીએ અને તેના થકી આપણે આપણી જરૂરિયાત પ્રમાણેનું રિઝલ્ટ અચીવ કરી શકીએ છીએ. અલગ અલગ પ્રકારના કેલ્ક્યુલેશન્સ આપણે વર્કશીટની મદદથી એટલે કે સ્પ્રેડશીટની મદદથી આપણે કરી શકીએ છીએ. ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટની મદદથી આપણે મેલ મર્જ, વીલુકઅપ જેવા હાઈ એન્ડ ફંક્શન્સની મદદથી માસ મેલિંગ તેમજ વીલુકઅપની મદદથી આપણે ઇન્ટિગ્રેશન ઓફ વેરિયસ એક્સેલ શીટ્સ ટુ અ ફાઇનલ શીટ કરી શકીએ છીએ કે જેના થકી આપણે રિઝલ્ટ પ્રિપેર કરી શકીએ છીએ, અલગ અલગ પ્રકારના એનાલિસિસ કરી શકીએ છીએ, અલગ અલગ પ્રકારનું આઉટપુટ મેળવી શકીએ છીએ અને આ આઉટપુટ આપણે અલગ અલગ પ્રકારના ચાર્ટમાં જોઈ શકીએ છીએ કે જેથી આપણે સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે પર્ટિક્યુલર સ્લોટ કે પર્ટિક્યુલર એરિયા એ પર્ટિક્યુલર પાર્ટ દર્શાવે છે. ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ બાદ આપણે પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ વિશે ચર્ચા કરીશું. પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ convert numerical data into graphics displays, which helps in preparing multimedia presentations including graphics, photos, animations and video clips. સામાન્ય રીતે પ્રેઝન્ટેશનનો ઉપયોગ આપણે ડેટાને સમરી શીટમાં પ્રેઝન્ટ કરવા માટે કરીએ છીએ. ત્યારબાદ next application general software is database management. Database management નો ઉપયોગ tracking of a large number of facts, generating the query regarding the data for specific information, retrieving information in a variety of ways ના હેતુ સિદ્ધ કરવા માટે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય ફંક્શન્સ ડેટાબેઝ મેનેજમેન્ટના આપણે વિચારીએ તો ડેટાબેઝ મેનેજમેન્ટ એ ડેટાને સ્ટોર કરે છે. જે કે બી ડેટા સ્ટોર થયેલ છે કમ્પ્યુટરમાં એને અપડેટ કરે છે, જરૂરિયાત પ્રમાણે ડેટામાં મેનિપ્યુલેટ કરે છે, ડેટાને રિટ્રાઈવ કરે છે, ડેટાને પ્રિન્ટ કરે છે અલગ અલગ સ્વરૂપમાં અને જરૂરિયાતને આધીન રિપોર્ટ અલગ અલગ ફોર્મેટમાં જનરેટ કરે છે.
દાખલા તરીકે આપણે અલગ અલગ કંપનીના જનરલ એપ્લિકેશન સોફ્ટવેર વિશે ચર્ચા કરીએ તો હાલ બજારમાં ઘણી કંપનીઝ છે, સોફ્ટવેર કંપનીઝ કે જે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર બનાવે છે. દાખલા તરીકે માઇક્રોસોફ્ટ ઓફિસ, એ માઇક્રોસોફ્ટ ઓફિસ એનું ઓફિસ સૂટમાં વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ, ડેટાબેઝ મેનેજર, પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર, આ અલગ અલગ પ્રોગ્રામ્સ છે કે જે માઇક્રોસોફ્ટ ઓફિસમાં વર્ડ પ્રોસેસર વર્ડ તરીકે ઓળખાય છે, સ્પ્રેડશીટ એક્સેલ તરીકે ઓળખાય છે, પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ પાવર પોઈન્ટ તરીકે ઓળખાય છે, ડેટાબેઝ મેનેજર એક્સેસ તરીકે ઓળખાય છે, પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર આઉટલુક તરીકે આપણે ઓળખીએ છીએ. આ માઇક્રોસોફ્ટ ઓફિસના સોફ્ટવેર વિશે આપણે ઘણું જાણીએ છીએ કારણ કે તે આપણી ડે ટુ ડે એક્ટિવિટી સાથે એસોસિએટ છે. પરંતુ માઇક્રોસોફ્ટ ઓફિસ ઉપરાંત પણ અલગ અલગ કંપની જેવી કે લોટસ સ્માર્ટસૂટ, કોરલ વર્ડ પરફેક્ટ ઓફિસ, સન સ્ટાર ઓફિસ પણ આ પ્રકારના એપ્લિકેશન પ્રોગ્રામના સમૂહ ધરાવે છે. આપણે જોઈએ પ્રમાણે લોટસ સ્માર્ટસૂટમાં વર્ડ પ્રો વર્ડ તરીકે ઓળખાય છે, એક્સેલ એટલે કે સ્પ્રેડશીટ 1 2 3 તરીકે ઓળખાય છે, પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ ફ્રીલાન્સ તરીકે ઓળખાય છે, ડેટાબેઝ મેનેજર અપ્રોચ તરીકે ઓળખાય છે, પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર ઓર્ગેનાઇઝર તરીકે ઓળખાય છે. તે જ રીતે કોરલ વર્ડ પરફેક્ટ ઓફિસમાં વર્ડ પરફેક્ટ તરીકે ઓળખાય છે, સ્પ્રેડશીટ ક્વાટ્રો પ્રો તરીકે ઓળખાય છે, પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ પ્રેઝન્ટેશન તરીકે ઓળખાય છે, ડેટાબેઝ મેનેજર પેરાડોક્સ તરીકે ઓળખાય છે અને પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર કોરલ સેન્ટ્રલ તરીકે ઓળખાય છે. તેમજ સન સ્ટાર ઓફિસમાં વર્ડ પ્રોસેસર રાઇટર તરીકે ઓળખાય છે, સ્પ્રેડશીટ કેલ્સી તરીકે ઓળખાય છે, પ્રેઝન્ટેશન ગ્રાફિક્સ ઇમ્પ્રેસ તરીકે ઓળખાય છે, ડેટાબેઝ મેનેજર બેઝ તરીકે ઓળખાય છે અને